ત્યારે લાખાવાળો ખૂબ વિચારે કે પોતે ક્યાંય જાય નહીં, પોતે વહેલો ઘરની અંદર આવી જાય, કારણ કે ઘરે એકમાત્ર દીકરી હતી. અને ત્યારે બને છે એવું કે એક વખત કોઈનું ગામતરું થાય અને લાખાવાળાને ઘરની બહાર જવાનું થાય, ગામની બહાર જવાનું થાય. અને જેવો લાખાવાળો ગામની બહાર ગયો છે, આ સંદેશો જ્યારે આપા દેવાત ખૂંખાર બારવટિયાને મળે છે, ત્યારે ખૂંખાર આ બારવટીયો ગામ ઉપર ચડાઈ કરે છે, લાખાપાદરને ધમરોળી નાખે છે અને લાખાપાદરને હતું નહોતું એવું કરી નાખે છે. જેટલી પણ સત્તા સંપત્તિ સમૃદ્ધિ હતી એ બધું જ લૂંટીને એ જતા રહે છે. અને અંતે જ્યારે લૂંટાઈ ગયા પછી લાખાવાળાના ઘરની અંદર આપા દેવાત છે એ પ્રવેશ કરે છે. અને ત્યાં આવીને એવું કહે છે કે એ લાખાવાળા, તું કહેતો હતો ને, તો તું બહુ મોટી મોટી વાતો કરતો હતો કે તું જ્યાં સુધી આ ગામની અંદર હાજર છે ત્યાં સુધી લાખાવાળા આ ગામની ઉપર એક પણ આફત ન આવવા દે, એક પણ સંકટ ન આવવા દે. તો આજે તું જો, મેં તારું ગામ છે ને ધમરોળી નાખ્યું, આ ગામને મેં હતું નહોતું કરી દીધું, આ ગામને મેં પાદર કરી દીધું. આ લાખાવાળા તું ક્યાં છો? અને અંદર 12-14 વર્ષની દીકરી હીરબાઈ વાળા આ ચારણ કન્યા સમી ભભૂકતી ઝમુકતી આ દીકરી અંદરથી સાંભળે છે કે મારા પપ્પાની વિરુદ્ધમાં બોલે છે, મારા બાપુની વિરુદ્ધમાં બોલે છે. આવા માણસને મારે કાપી ન ખાય, આવા માણસને મારે જીવતો ન જવા દેવાય. અને આજની જો 12 વર્ષની દીકરી તમારા મારે ઘરે હોય ને આંગણે આવીને કોઈ આમ તેમ બોલતું હોય તો એ દીકરી કદાચ 100 નંબરને ફોન કરે, દીકરી કદાચ સેલ્ફ ડિફેન્સ જાણતી હોય, છતાંય અંદરથી એને ક્યાંક ડર અનુભવાતો હોય કે આનો હું સામનો કેમ કરીશ. પણ આપણા જ ભારત વર્ષની દીકરી, અને આના જાજા વર્ષોય નથી થયા, એ દીકરી હળવેથી રાહ જુએ છે કે હવે એનો એક્શન શું હોય છે, હવે એની પ્રતિક્રિયા શું હોય છે. અને ત્યારે આપા દેવાત એવું વિચારે છે કે હવે હળવેકથી લાખાવાળાના આંગણે એક વછેરો બાંધ્યો છે, જો આ વછેરો હું લઈને જતો રહું તો લાખાવાળાનું નાક કપાઈ જશે કે એના આંગણે આવીને એનો ગમતો વછેરો હું છોડીને અહીંથી ચાલ્યો ગયો અને જતો રહ્યો. હળવેકથી પોતાનું ભાલું છે એ ટેકા ઉપર મૂકે છે, થાંભલીના ટેકા ઉપર મૂકે છે, અને પોતે જેવો વાંકો વળે છે નીચે, એ પાછળથી હળવેક ડગલે આ 12 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા સમી, જે આ દીકરી કહી શકાય, ઝગમગાટ કહી શકાય, ઘરની કિલકારી કહી શકાય, એવી હીરબાઈ વાળા પાછળથી આવે છે. અને એ જ ભાલું લઈને એ આપા દેવાતની પીઠની અંદર ભોંકી દે છે અને એને ધૂળ ચાટતો કરી દે છે. આટલું જ નહીં, આ 14 વર્ષની દીકરી આપા દેવાતને ખેંચે છે, એના બાપુની તલવારથી એના કટકા કરે છે, એને ગાંસડીમાં બાંધે છે. અને સાંજે બાપુ આવશે તો એને બતાવવા થશે કે આખા ગામને તો મેં સંભાળી ન શકી, પણ એક વ્યક્તિ એવો હતો કે જે તમારા આંગણે આવીને તમારું નામ નીચું પાડતો હતો, આવા વ્યક્તિને મેં જવા નથી દીધો. એને બાંધી આપે છે, એને કમાડ ખોલે છે, રૂમની અંદર લઈ જાય છે. અને સાંજ પડતા સમાચાર મળે છે લાખાવાળાને કે ક્યાંક ગામની અંદર હુમલો થયો છે, ક્યાંક આ વર્ષોનું વેર આપા દેવાતે આ સમયમાં વાળ્યું છે. અને ત્યારે લાખાવાળો ભાગતો હાંફ